હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે રેલવે વિભાગમાં જે મોટી ભરતી શરૂ થવાની છે તેના વિશે. તો હાલ આ ભરતી શરૂ છે એની પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે, તો તેના વિશે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો, જેથી કરીને આવા અનેક ભરતીના વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચી શકે અને તમારા મિત્રો જે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તેને પણ આ વિડીયો શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને તેને ઉપયોગી થાય. તો વધારે ટાઈમ આપણે ના બગાડતા આગળનો વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આમાં કઈ માહિતી મળશે. તો તમને જે છે છેલ્લી તારીખ કઈ છે, કેટલી ફોર્મની ફી ભરવાની છે, કઈ રીતની પ્રોસેસ છે, તે બધી જ માહિતી આ એક જ વિડીયોમાં મળશે. તો વિડીયો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતાં આપણે સૌ પ્રથમ જોઈ લઈએ ખાલી જગ્યા. તો ખાલી જગ્યા છે 32,438 જેટલી ટોટલ જગ્યા છે. હવે આ એક પોસ્ટ માટે નથી, ઘણા પ્રકારની પોસ્ટ એટલે કે જાજી વેકન્સી માટે જે છે અલગ અલગ પ્રકારની જે છે અહીંયા અલગ અલગ વેકન્સી જે છે બહાર પાડવામાં આવેલ છે. તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ખાલી છે વગેરે. ત્યાર પછી જોઈએ તો પ્રોસેસ સિલેક્શન પ્રોસેસ જે છે, સૌપ્રથમ તમારે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ દેવાની રહેશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ હશે, ત્યારબાદ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન ને ફાઇનલ તમારું સિલેક્શન પ્રોસેસ થશે. સેલરીની વાત કરીએ તો 18,000થી સ્ટાર્ટ સેલરી છે. હવે તારીખની વાત કરીએ તો 23/1/2025 જે છે આના માટે ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને લાસ્ટ ડેટ છે તે 22/2/2025 છે અને એપ્લિકેશન ફી છે તે 500 છે. હવે ઓફિશિયલ જે ગવર્મેન્ટની સાઇટ છે એની ઉપરની માહિતી જોઈએ તો જે છે 18,000 સ્ટાર્ટિંગ પગાર છે. ત્યાર પછી છે એજ લિમિટ છે તો 18થી 36 વર્ષના યુવાનો માટે ભરી શકે છે અને એપ્રોક્સ ટોટલ વેકેન્સી જે છે 32,000 જેટલી બહાર પાડવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીંયા જે છે ફી ડિટેલમાં. તો ફી ડિટેલમાં જનરલ અને ઓબીસી માટે જે છે 500 રૂપિયા ફી છે અને ફિઝિકલ હેન્ડીકેપ જે છે અથવા ST/SC જે વિભાગ છે તેના માટે અહીંયા 250 રૂપિયા ફી છે કટઓફ સાથે રાખવામાં આવેલ છે, એટલે 50% જે છે અહીંયા કટઓફ રાખવામાં આવેલ છે. જ્યારે જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા રહેશે અને ફિઝિકલ હેન્ડીકેપ અથવા ફિમેલ કેટેગરી માટે અને SC/SC કેટેગરીના 250 રૂપિયા જે છે અહીંયા ફી રહેશે. તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો અહીંયા SL નંબર 1 અને 2માં કેન્ડિડેટ કેટેગરી વાઇઝ અલગ અલગ ફી જે છે અહીંયા સેન્ટર દ્વારા ડિવાઈડ કરવામાં આવી છે. ફરી વખત કહું છું, હાલ આ ભરતી શરૂ છે નહીં, પરંતુ 22 તારીખથી જે છે આના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. ત્યારબાદ છે રિક્વાયરમેન્ટ પ્રોસેસ. તો આપણે પહેલાં પણ વાત કરી છે, કમ્પ્યુટર ટેસ્ટ હશે, ત્યારબાદ જે છે ફિઝિકલ ટેસ્ટ હશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન રહેશે. ત્યાર પછી જોઈએ કેવી રીતે એપ્લાય કરવાનું છે. તો જે છે ગવર્મેન્ટની સાઇટ છે RRB છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે એપ્લાય કરી શકો. અહીંયા તમને જે છે એની સાઇટ પણ નીચે આપેલી છે કે અમદાવાદ છે, અજમેર છે, જે અલગ અલગ ડિવિઝન છે RRBના, તો તમે ત્યાંથી પણ એપ્લાય કરી શકો. અને સાઇડમાં તમને જે છે અહીંયા વેબસાઇટનું એડ્રેસ પણ દીધું છે, તો તમે અહીંયાથી ડાયરેક્ટ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મેં જે છે આના માટે લિંક નાખેલી છે, તો તમે નાથી પણ નોટિફિકેશન વાંચી શકો છો સંપૂર્ણ, અથવા અહીંયા પણ તમને જોવા મળશે. તો આ તમે ડાયરેક્ટ RRBની સાઇટ ઉપરથી પણ એપ્લાય કરી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ બધી ડિટેલ તમારે ઇંગ્લિશમાં ભરવાની રહેશે કેપિટલમાં. ત્યારબાદ જે તે ફોટો સહી અપલોડ કરવાનો રહેશે અને લાસ્ટમાં તમારી ક્વોલિફિકેશન જે છે તે એડ કરીને તમે ફોર્મ સબમિટ મારી શકો છો. ત્યારબાદ ફોર્મ સબમિટ થયા બાદ કન્ફર્મેશન નંબર ઉપરથી તમે ફી પેમેન્ટ કરવાની રહેશે અને ફી પેમેન્ટ થયા બાદ ફાઇનલ સબમિટ કરી તમે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ શકો છો. ત્યારબાદ છે જનરલ ગાઈડલાઇન્સ પણ અહીંયા તમને આપવાની છે. એલિજિબિલિટી કઈ રીતની છે, કેન્ડિડેટ એપ્લિકેશન જે છે અહીંયા કોલેજ પાસે કે ગ્રેજ્યુએશન માટે છે. ત્યારબાદ હજી મેઇન નોટિફિકેશન આવે તેના માટે પણ આપણે વિડીયો બનાવીશું, જેમાં અલગથી ક્વોલિફિકેશન આપેલી છે કે કઈ કેટેગરીમાં કઈ ક્વોલિફિકેશન છે, કઈ 10 પાસ માટે છે, કઈ 12 પાસ. તો મળીએ નવા વિડીયોમાં.